શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરસાગર પાસે આવેલ સ્વામી સમર્થ મઠમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનાર્થે આવ્યા હતા। આજના દિવસે અક્કલકોટ સ્વામી સમર્થ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને તેમનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે। આજના દિવસે ભક્તોએ તેમના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। આ અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર છે, આ સુરસાગરના પશ્ચિમ ઘાટે આવેલ છે અને અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ એટલે ભગવાન દત્તાત્રેયનો ત્રીજો અવતાર થાય છે। હવે એવી ઘટના બનેલી 1876ની સાલમાં કે અક્કલકોટ મહારાજના ભક્ત વામરીકર અહીંયા આત્મહત્યા કરવા આવેલા, એટલે મહારાજ એ વખતે 1876માં અક્કલકોટમાં હતા, એમને અહીંયા પ્રગટ થઈને વામન ભવાને બચાવ્યા। ત્યાર પછી નારેશ્વરના સંત શ્રી રંગઅવધૂત મહારાજ એ આ મૂર્તિની 1960માં સ્થાપન કરેલ છે। નારેશ્વરના સંત રંગઅવધૂત મહારાજનું આ એક શ્રદ્ધાસ્થાન અને ભક્તિ સ્થાન હતું। આજે અક્કલકોટ મહારાજનો પ્રાગટ્ય દિવસ છે અને સવારથી આરતી, દત્તભાવની, તારક મંત્ર વગેરેના કાર્યક્રમ થાય છે। સવારથી રાત સુધી લગભગ 10,000 થી 12,000 ભક્તો આવશે એવી આજે ધારણા છે। એક વાત કહેવામાં મને આનંદ થાય છે કે ગુજરાતનું દત્ત ભક્તનું આ એક શ્રદ્ધા સ્થાન તરીકે થયેલ છે। ગુરુદેવ।